તો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂરના શૌર્ય અને પરાક્રમને બિરદાવવા જૂનાગઢમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ભાજપના અગ્રણીઓ, નિવૃત્ત સેનાના જવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। શહેરના તળાવ ખાતે આવેલા શહીદ સ્મારકથી આ ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો। ની અંદર જે હુમલો કરવામાં આવ્યો અને નિર્દોષ આપણા 28 લોકોને જે જાન લીધા, આ નાપાકની સરકત અને એના જે અત્યાર સુધીના કરતૂતો છે, આ વખતે ઇન્ડિયાના હરેક માણસો, હિન્દુ કે મુસ્લિમ, એક થઈ અને ખાસ કરીને આપણી મિલિટરી, વાયુસેના, આપણી એરફોર્સ, હરેક લોકોએ જે રીતે પાકિસ્તાનની અંદર જઈ અને હુમલા કર્યા, ખાસ કરીને મોદી સાહેબને સલામ એટલે મારવી પડે કે એના નેતૃત્વની અંદર નક્કી કર્યું હતું કે અમે તમને નેસ્ત નાબૂદ કરી નાખશું અને એના 9 ઠેકાણા આતંકવાદીને, 100 આતંકવાદીને માર નાખવા, બધા એરફોર્સ તોડી નાખવા, અને છતાં આપણને સહેજ પણ નુકસાન નથી કરી શક્યા। આજે એની હાલત એવી છે કે ઓલા તમને કહી દઉં ને કે ક્યાંય મોઢું બતાવવાનું લાયક નથી, આખું વર્લ્ડ પણ આપણી હારે છે। બધા લોકોએ એમ કીધું કે આજે બરાબર છે, હજી પણ આતંકવાદીઓનો ટોટલ સફાઈઓ કરવાનો બાકી છે અને મોદી સાહેબના વાત મગજમાં છે। આપણી લશ્કરની ત્રણેય પાકો અત્યારે પણ જે રીતે એક્શન મૂડમાં છે ને, એ જબરજસ્ત રીતે છે। ફરીને આજે જે ત્રિરંગા યાત્રા નીકળી અને અત્યારે નીકળવાની, આખા દેશની અંદર ત્રિરંગા, અને આ તો આપણો ત્રિરંગો છે ને, એ આપણું આન બાન ને શાન છે। ખરેખર કાયમ માટે આને પ્રેમ કરવો છે અને આપણે લોકો અત્યારે જે આરામ અને નીંદર અને ઘરમાં બેસીને કરી શકીએ ને, એ માત્ર લશ્કરના લોકો બધી બાજુ આપણી બોર્ડર હાચવીને બેઠા છે, એ બધાને હું એક સેલ્યુટ મારું છું અને ફરીને કહું છું કે પાકિસ્તાનની હજી પણ ખરાબ હાલત થવાની, કારણ કે આતંકવાદીનો અડ્ડો છે। આખા વિશ્વમાં આતંકવાદ જે ઊભો કરે છે, હરેક જગ્યાએ જે એક માણસોને જે હેરાનગતિ છે અને નિર્દોષ લોકોના જાન લેવાય, હવે એનો વારો છે। હજી પીઓકે પણ આપણે કબજે કરવાનું અને મોદી સાહેબ કરીને જ રહે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।